બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ સુધરીને 25,750ની નજીક. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ્સની તેજી. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી ખરીદદારી. વૈશ્વિક ટેકનોલોજી શેર્સમાં વેચવાલીના પગલે આજે આઈટી શેર્સમાં કડાકો. નિફ્ટી આઈટી 5% જેટલો ઘટ્યો. ઇન્ફોસિસ અને ટીસીએસમાં પણ 5%નું દબાણ. અન્ય આઈટી સ્ટોક્સમાં પણ વેચવાલી. વાયદામાં પરસિસ્ટન્ટ 6.5% ઘટ્યો. આઈટી સિવાય આજે સરકારી કંપનીઓમાં આવી તેજી. નિફ્ટી સીપીએસઈ ઇન્ડેક્સમાં 2%નો વધારો. ઓએનજીસી, કોલ ઇન્ડિયા અને એનટીપીસી નિફ્ટીના ટોપ ગેઇનર બન્યા. સાથે ઓઇલ એન્ડ ગેસ, એનર્જી અને ઓટો શેર્સમાં પણ ખરીદી. એચએલમાં વેચવાલીનું મોટું દબાણ. 6%નો આવ્યો ઘટાડો. નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ બનાવવા માટે નહીં થઈ કંપનીની પસંદગી. એલએનટી અને ભારત ફોર્જ સહિત 3 અન્ય ખાનગી કંપનીઓની થઈ પસંદગી. સારા પરિણામોને પગલે પીડીલાઇટમાં આવી ખરીદી. સ્ટોક 3% જેટલો વધ્યો. તો મેનકાઇન્ડના સારા પરિણામ છતાં સ્ટોકમાં આજે આવ્યું 2.5%નું દબાણ. જે કે લક્ષ્મી સિમેન્ટના નબળા પરિણામ બાદ સ્ટોકમાં 6% જેટલો ઘટાડો. અને આજે આવશે નિફ્ટીમાં બજાજ ફિનસર્વ અને ટ્રેન્ટના પરિણામ. સાથે જ ટાટા પાવર, ક્યુમિન સહિત 6 વાયદાના કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.